મુખ્ય દરવાજો આપણા ઘરનો એક એવો ભાગ છે જેને આપણે રોજિંદી ઉતાવળમાં માત્ર લાકડા અને ધાતુનો એક ટુકડો સમજીને તેની સાચી કિંમત સમજ્યા વિના અવગણી દઈએ છીએ. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ જ દરવાજો આપણા સુખ, સમૃદ્ધિ, આરોગ્ય અને શાંતિનું પ્રથમ દ્વાર છે? અને જો તેમાં થોડી પણ ખામી, થોડો પણ દોષ અથવા થોડી પણ ઉપેક્ષા હોય તો તે આખા કુટુંબના ભાગ્યને કેવી રીતે ઊંડી અસર કરી શકે છે? વાસ્તુશાસ્ત્ર, જે આપણી પ્રાચીન ભારતીય સ્થાપત્યકલા અને ઉર્જા વિજ્ઞાનનો અમૂલ્ય ગ્રંથ છે, તે મુખ્ય દરવાજાને ઘરનું મુખ, ઘરની આંખ અને ઘરના શ્વાસ સુધી કહે છે. કારણ કે જેમ માનવ શરીરનું મુખ ખોરાક, હવા અને બોલીને અંદર બહાર જવા દે છે, તેમ ઘરનો મુખ્ય દરવાજો સમગ્ર ઘરની ઉર્જાને શોષે છે, શુદ્ધ કરે છે અને તેને સમગ્ર ઘરમાં પરિભ્રમણ કરાવે છે. જો આ દ્વાર ખોટી દિશામાં હોય, ખોટી રીતે ખુલતું હોય અથવા તેની આસપાસ અવ્યવસ્થા, ગંદકી કે નકારાત્મક પ્રતીકો હોય તો તે માત્ર ઘરની ઉર્જાને જ ખલેલ પહોંચાડતું નથી, પણ તે પરિવારના સભ્યોની માનસિક સ્થિતિ, નાણાકીય વૃદ્ધિ, સંબંધોની ગુણવત્તા અને બાળકોના ભવિષ્ય સુધી પણ નકારાત્મક અસર કરે છે. આજે આપણે આ લાંબી અને અર્થપૂર્ણ સફરમાં એકસાથે એવી 7 ગંભીર ભૂલોને ઓળખીશું જે લોકો તેમના ઘરના મુખ્ય દરવાજાના સંદર્ભમાં કરે છે, અને તેમના માટેના સરળ, સસ્તા પણ અત્યંત અસરકારક અને શાસ્ત્રીય ઉપાયો પણ વિગતવાર જાણીશું. કારણ કે આ દરવાજો તમારા સમગ્ર જીવનનો પાયો છે અને તેની યોગ્ય દિશા, સ્વચ્છતા અને સજાવટ કરીને તમે ઘરમાં એવી હકારાત્મક ઉર્જા પ્રવાહિત કરી શકો છો જે તમારા જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા, સ્થિરતા અને આનંદ લાવશે. સૌથી પહેલી અને કદાચ સૌથી મૂળભૂત ભૂલ જે લોકો તેમના ઘર બાંધતી વખતે, ઘર ખરીદતી વખતે અથવા ઘર ભાડે લેતી વખતે પણ ધ્યાનમાં લેતા નથી, તે છે મુખ્ય દરવાજાની દિશાની અવગણના. વાસ્તુશાસ્ત્રના પ્રાચીન ગ્રંથો જેમ કે માનસારા, મયમત અને વિષ્ણુ ધર્મોત્તર માં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ઘરનો મુખ્ય દરવાજો હંમેશા ઉત્તર, પૂર્વ અથવા ઈશાન ઉત્તર પૂર્વ દિશામાં જ હોવો જોઈએ. કારણ કે આ દિશાઓ સૂર્યના સૌથી શુદ્ધ અને સકારાત્મક કિરણોને ઘરમાં પ્રવેશવા દે છે, જે માત્ર શારીરિક આરોગ્ય માટે જ નહીં પણ માનસિક સ્પષ્ટતા, આત્મવિશ્વાસ અને આધ્યાત્મિક પ્રગતિ માટે પણ આવશ્યક છે. ઉત્તર દિશા એ ધનના દેવ કુબેરની દિશા છે અને ત્યાં દરવાજો હોવાથી ઘરમાં નાણાકીય સ્થિરતા, વ્યાપારમાં વૃદ્ધિ, નોકરીમાં પ્રમોશન અને અંધાર્યા ધન લાભો પ્રાપ્ત થાય છે. જ્યારે પૂર્વ દિશા ઇન્દ્ર અને સૂર્યદેવની દિશા છે, જે નવી શરૂઆત, ઉત્સાહ, હિંમત અને જીવનમાં તાજગીને આમંત્રણ આપે છે. અને ઈશાન દિશા તો સર્વોચ્ચ દૈવી ઉર્જાનું કેન્દ્ર છે. જ્યાં દરવાજો હોય તો ઘર સ્વર્ગ સમાન બની જાય છે અને ઘરના સભ્યોને ભગવાનની કૃપા સીધી રીતે પ્રાપ્ત થાય છે. પરંતુ આજના શહેરી આયોજનમાં અવ્યવસ્થિત બાંધકામ, પ્લોટની દિશાઓની અવગણના અને જગ્યાની ઉપલબ્ધતાના કારણે ઘણા લોકો તેમના મુખ્ય દરવાજા દક્ષિણ, દક્ષિણ પશ્ચિમ અથવા દક્ષિણ પૂર્વ દિશામાં રાખી દે છે, જે અત્યંત અશુભ માનવામાં આવે છે. કારણ કે દક્ષિણ દિશા યમ, મૃત્યુના દેવની દિશા છે અને ત્યાંથી પ્રવેશતી ઉર્જા ઘણી વખત નકારાત્મક, ભારે અને સ્થિર માનવામાં આવે છે, જે ઘરમાં સતત તણાવ, પારિવારિક ક્લેશ, અનિદ્રા અને નાણાકીય અવરોધો ઉત્પન્ન કરે છે. દક્ષિણ પશ્ચિમ દિશાને નૈઋત્ય કહેવામાં આવે છે, જે રાક્ષસો અને અસ્થિરતાની દિશા છે, અને ત્યાં દરવાજો હોવાથી ઘરમાં લડાઈ, અસ્વાસ્થ્ય અને માનસિક હતાશા વધે છે. જ્યારે દક્ષિણ પૂર્વ દિશા અગ્નિની દિશા છે અને ત્યાં પાણી કે દરવાજો હોવાથી ઉર્જાનો સંઘર્ષ થાય છે, જે વ્યવસાયમાં નુકસાન, કરજ અને આકસ્મિક ખર્ચોમાં વધારો લાવે છે. જો તમારો મુખ્ય દરવાજો આ ખોટી દિશાઓમાં હોય તો તાત્કાલિક ગભરાવાની જરૂર નથી, કારણ કે વાસ્તુશાસ્ત્ર પાસે આવા દોષોને સુધારવા માટે અનેક ઉપાયો છે. જેમ કે દરવાજા પર સ્વસ્તિક, ઓમ અથવા શ્રી જેવા શુભ ચિહ્નો લગાવવા, દરવાજાની બહારના ભાગે શુભ રંગો લાલ, પીળો, નારંગી નો ઉપયોગ કરવો, દરવાજાની ઉપર અથવા બાજુમાં શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો, અથવા દરવાજા પર કુરકુમ, હળદર અને ચંદનનો લેપ કરીને શુદ્ધિકરણ કરવું. કારણ કે આ બધા ઉપાયો નકારાત્મક ઉર્જાને ઘટાડીને ઘરમાં હકારાત્મક સ્પંદનોને વધારે છે. હવે આ દિશા સાથે જોડાયેલી બીજી એક ખૂબ જ સામાન્ય, વ્યાપક અને અત્યંત ગંભીર ભૂલ જે લાખો ઘરોમાં જોવા મળે છે, તે છે મુખ્ય દરવાજાની સામે સીધો અવરોધ, જેમ કે સીધી દિવાલ, એક મોટો ખંભો, સીડીની શરૂઆત, બીજો દરવાજો, કોઈ ભારે ફર્નિચર અથવા તો કોઈ મોટું વૃક્ષ, થાંભલો કે ઇલેક્ટ્રિક પોલ. વાસ્તુશાસ્ત્ર અનુસાર જ્યારે મુખ્ય દરવાજો ખોલવામાં આવે છે ત્યારે સકારાત્મક ઉર્જા, જેને પ્રાણવાયુ અથવા ચી ઉર્જા કહેવાય છે, તે સીધી ઘરમાં પ્રવેશે છે. પરંતુ જો તેના માર્ગમાં કોઈ અવરોધ હોય
તો તે ઉર્જા દિવાલ અથવા અવરોધ સાથે અથડાઈને પાછી ફરી જાય છે અને ઘરમાં સ્થિર, નિષ્ક્રિય, ભારે અને ક્યારેક તો સીધી નકારાત્મક ઉર્જા પેદા કરે છે, જેને વાસ્તુ ભાષામાં વાસ્તુ દોષ, ઉર્જા અવરોધ અથવા તટસ્થ દોષ કહેવામાં આવે છે. આ અવરોધ ફક્ત નાણાકીય સમસ્યાઓ જ નહીં, પણ કુટુંબના સભ્યો વચ્ચે ગેરસમજણો, બાળકોના અભ્યાસમાં ધ્યાનની કમી, પતિ પત્ની વચ્ચે દલીલો અને કેટલીકવાર તો ઘરમાં અકસ્માતો, ચોરી અથવા ગંભીર બીમારીઓ માટે પણ કારણ બની શકે છે. જો તમારા ઘરમાં આવી સ્થિતિ હોય તો તાત્કાલિક દરવાજા અને અવરોધની વચ્ચે ઓછામાં ઓછી 3-5 ફૂટની જગ્યા ખાલી રાખવી જોઈએ અને જો શક્ય હોય તો દિવાલ પર એક મોટો, સ્વચ્છ અરીસો લગાવવો જોઈએ, કારણ કે અરીસો ઉર્જાને પાછી પ્રતિબિંબિત કરવાને બદલે તેને વિસ્તૃત કરે છે, તેની ગુણવત્તા સુધારે છે અને તેને ઘરના વિવિધ ખૂણાઓમાં ફેલાવવામાં સહાય કરે છે. આ ઉપરાંત દરવાજાની સામે એક નાનું પવનચક્ર, સ્ફટિક બોલ અથવા તો તુલસીનો નાનો, સ્વસ્થ છોડ રાખવાથી પણ નકારાત્મક અસરો ઘણી હદ સુધી ઘટે છે, કારણ કે આ તત્વો ઉર્જાને શુદ્ધ, પુનઃનિર્દેશિત અને પ્રવાહી બનાવવામાં કુદરતી સહાયક છે. ત્રીજી ભૂલ, જે કદાચ સૌથી સામાન્ય, સૌથી નજીવી લાગતી, પણ સૌથી વધુ અસરકારક રીતે ઘરની ઉર્જાને નષ્ટ કરનારી છે, તે છે મુખ્ય દરવાજાની આસપાસની અવ્યવસ્થા અને ગંદકી. શું તમે જાણો છો કે ઘરનો મુખ્ય દરવાજો માત્ર ભૌતિક જ નહીં, પણ ઉર્જા સ્તરે પણ અત્યંત સંવેદનશીલ હોય છે, અને જો તેની આસપાસ જૂતા, ચપ્પલ, કચરાપેટી, ઝાડુ, પૂંછડી, ન પહેરાયેલા કપડાં અથવા અન્ય કોઈ પણ પ્રકારની અવ્યવસ્થિત વસ્તુઓ હોય, તો તે માત્ર નકારાત્મક ઉર્જાને જ નહીં, પણ સીધી રીતે માતા લક્ષ્મી અને સરસ્વતીને પણ દૂર ભગાવે છે, કારણ કે દેવી લક્ષ્મી સ્વચ્છતા, વ્યવસ્થા, સુગંધ અને પ્રકાશમાં વાસ કરે છે, અને ગંદકી, દુર્ગંધ અને અંધકાર તેમને અત્યંત અપ્રિય છે. ઘણા લોકો સવારે ઉઠીને ઘરની બાકીની જગ્યાઓ સાફ કરે છે, પણ મુખ્ય દરવાજાના ચોકઠાને, તેના નીચેના ભાગને અને તેની આસપાસની જગ્યાને અવગણી દે છે, પરંતુ આ નાનકડી ઉપેક્ષા સમગ્ર ઘરની ઉર્જાને નબળી પાડી શકે છે અને લાંબા ગાળે કુટુંબમાં નિરાશા, ઉદાસી અને આર્થિક તંગી લાવી શકે છે. આ ભૂલને સુધારવા માટે દરરોજ સવારે મુખ્ય દરવાજાનો વિસ્તાર સાફ કરો. તેને ગંગાજળ અથવા શુદ્ધ પાણી અને થોડું ગાયના ઘી અથવા કપૂરથી ધોઈને શુદ્ધ કરો. દરવાજાની નજીક એક નાનો માટીનો દીવો અથવા ઘીનો દીવો પ્રગટાવો અને સુંદર રંગોળી, હળદર કુમકુમના ટીપા અથવા તાજા ફૂલોના હારથી તેને શણગારો, કારણ કે આ ક્રિયાઓ માત્ર ભૌતિક સ્વચ્છતા જ નહીં, પણ આધ્યાત્મિક અને માનસિક સ્વચ્છતાનું પણ પ્રતીક છે, અને તે ઘરમાં એવા હકારાત્મક સ્પંદનો ઉત્પન્ન કરે છે કે જે આખા દિવસ માટે કુટુંબના દરેક સભ્યને ઉર્જાવાન, ખુશ અને આત્મવિશ્વાસી બનાવી શકે છે. ઉપરાંત દરવાજા પાસે કોઈ પણ પ્રકારનું તૂટેલું, સુકાયેલું કે કાંટાળું ફૂલ, છોડ કે વસ્તુ ન રાખવી, કારણ કે તે મૃત ઉર્જાનું પ્રતીક છે. ચોથી ભૂલ, જેના વિશે ઘણા લોકોને કોઈ જાણકારી જ નથી હોતી, પણ જે સૌથી વધુ સૂક્ષ્મ અને ઘાતક અસરો કરે છે, તે છે મુખ્ય દરવાજાની ખોટી દિશામાં ખુલવાની પદ્ધતિ અને તેની યાંત્રિક સ્થિતિ. વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષના ઊંડાણમાં જતા, આપણે જાણીએ છીએ કે મુખ્ય દરવાજો હંમેશા ઘડિયાળની દિશામાં, જમણી બાજુ ખુલવો જોઈએ, કારણ કે આ રીતે ખુલવાથી સૂર્ય અને ચંદ્રની સકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશે છે અને તેને બહાર નીકળતા અટકાવે છે, જ્યારે ડાબી બાજુ ખુલતો દરવાજો ઉર્જાને ઉલટી દિશામાં ફેરવે છે અને તેને અસ્થિર બનાવે છે. ઘણા લોકોએ તેમના દરવાજા ડાબી બાજુ ખુલતા મૂક્યા છે, અથવા તો સ્લાઇડિંગ દરવાજા છે જે બાજુમાં સરકે છે, અથવા કેટલાક દરવાજા એવા છે જે ખુલતી વખતે કર્કશ અવાજ કરે છે, કળ ચડી ગયા છે, અથવા તો સંપૂર્ણપણે 90 ડિગ્રી સુધી નથી ખુલતા, જે બધા જ અત્યંત અશુભ સંકેતો છે. આ ઉપરાંત દરવાજો ઓછામાં ઓછો 90 ડિગ્રી સુધી ખુલતો હોવો જોઈએ, કારણ કે આંશિક રીતે ખુલતો દરવાજો અધૂરી સફળતા, અધૂરા સપના અને અધૂરા કાર્યોનું પ્રતીક છે, જે ઘરના મુખ્ય વ્યક્તિને જીવનમાં ક્યારેય સંપૂર્ણતા પ્રાપ્ત કરવા દેતું નથી. જો તમારા દરવાજાની દિશા કે પદ્ધતિ ખોટી હોય, અથવા તે તકલીફથી ખુલતો બંધ થતો હોય, તો તેને સુધારવા માટે તાત્કાલિક પગલાં લો, જેમ કે દરવાજાને સરળતાથી ખુલે અને બંધ થાય તે માટે તેના કબજા, હિંજ અને લોકને સારી રીતે તેલ લગાવીને ચમકદાર બનાવો. જો શક્ય હોય તો દરવાજાની હિંજની દિશા બદલીને તેને જમણી બાજુ ખુલતો કરો, અથવા સ્લાઇડિંગ દરવાજાના કિસ્સામાં તેને સ્વિંગ પરંપરાગત દરવાજામાં રૂપાંતરિત કરવા માટે કોઈ લાકડાના કારીગર અથવા વાસ્તુ સલાહકારની મદદ લો, કારણ કે આ નાનો ફેરફાર આખા ઘરની ઉર્જા, ગતિ અને સફળતાને સંપૂર્ણપણે બદલી શકે છે. યાદ રાખો, દરવાજો જેટલો સરળ અને સ્વસ્થ ખુલશે, જીવનના માર્ગો પણ એટલા જ સરળ અને સ્વસ્થ ખુલશે. પાંચમી ભૂલ, જે લોકો તેમની સગવડતા, આધુનિકતા અને ડિઝાઇનના નામે કરે છે,
તે છે મુખ્ય દરવાજાની ડિઝાઇન, સામગ્રી અને કદમાં ખામી. વાસ્તુશાસ્ત્રના પ્રાચીન સિદ્ધાંતો અનુસાર મુખ્ય દરવાજો ઘરના અન્ય તમામ આંતરિક દરવાજાઓ અને બારીઓ કરતાં ચોક્કસપણે મોટો, ભારે, મજબૂત અને વધુ ભવ્ય હોવો જોઈએ, કારણ કે તે આખા ઘરની સુરક્ષા, સ્થિરતા અને પ્રતિષ્ઠા પ્રદાન કરે છે. પ્રાકૃતિક, ટકાઉ અને ઉર્જાવાન લાકડું, ખાસ કરીને સાગ, આંબો, શીશમ અથવા અશોક જેવા પવિત્ર લાકડાનો દરવાજો સૌથી શુભ માનવામાં આવે છે, કારણ કે તે ધરતી તત્વ સાથે જોડાય છે અને તેના કુદરતી ગુણો ઘરમાં સ્થિરતા અને હૂંફ લાવે છે. જ્યારે લોખંડ, એલ્યુમિનિયમ કે પીવીસી પ્લાસ્ટિકના દરવાજા ઉર્જા સ્તરે નબળા, ઠંડા અને ગ્રહણશીલ માનવામાં આવે છે, જે લાંબા ગાળે સંબંધોમાં ઠંડક, ઉદાસી અને આર્થિક મંદી લાવી શકે છે. ઘણા લોકોએ તેમના દરવાજા પર તિરાડો, તૂટેલા ભાગો કે નીકળી ગયેલા પેઇન્ટને મહિનાઓ અને વર્ષો સુધી અવગણ્યા છે, પણ વાસ્તુ મુજબ તૂટેલો, ફાટેલો કે ખામીયુક્ત દરવાજો એક ઘરના નસીબને પણ તૂટેલું, ફાટેલું અને ખામીયુક્ત બનાવે છે, અને તેની સાથે જ ઘરની આબરૂ, વિશ્વાસ અને સફળતા પણ ખરી જાય છે. આ ભૂલને સુધારવા માટે તાત્કાલિક દરવાજાની દરેક નાની ખામીને સુધારો, તેને સારી રીતે પોલિશ કરો, તાજો પેઇન્ટ કરો અથવા વાર્નિશ કરો, અને જો શક્ય હોય તો જૂના, ક્ષતિગ્રસ્ત અને નબળા દરવાજાને નવા, મજબૂત અને શુભ લાકડાના દરવાજાથી બદલો, કારણ કે આ એક સમયનું રોકાણ આખા જીવનને નવી દિશા અને સુરક્ષા આપી શકે છે. યાદ રાખો, એક સુંદર, ચમકદાર, ભારે અને મજબૂત દરવાજો જ યોગ્ય લોકો, યોગ્ય તકો, યોગ્ય ઉર્જા અને યોગ્ય સમૃદ્ધિને આકર્ષે છે. છઠ્ઠી ભૂલ, જે મોટાભાગે લોકો તેમની આધુનિકતા અથવા સાંસ્કૃતિક અજાણતાથી કરે છે, તે છે મુખ્ય દરવાજા પર શુભ પ્રતીકો, ચિહ્નો અને સજાવટની અવગણના. ઘણા પરિવારો તેમના મુખ્ય દરવાજાને સાદો, નિર્જીવ અને સજાવટ વિનાનો રાખે છે, જ્યારે વાસ્તુશાસ્ત્ર અને આપણી સનાતન પરંપરા અનુસાર મુખ્ય દરવાજા પર ઓમ, સ્વસ્તિક, શ્રી, કલશ, ત્રિશૂળ અથવા ગણેશ જેવા પવિત્ર પ્રતીકો અને ચિહ્નો લગાવવા, દોરવા કે કોતરવા અત્યંત શુભ અને આવશ્યક માનવામાં આવે છે, કારણ કે તે નકારાત્મક ઉર્જા, અપશુકન, દુષ્ટ દ્રષ્ટિ અને દુર્ઘટનાઓને ઘરથી દૂર રાખે છે, ઘરની સુરક્ષાને મજબૂત બનાવે છે અને માતા લક્ષ્મી અને ભગવાન ગણેશને આમંત્રણ આપે છે, જેઓ સમૃદ્ધિ અને શુભારંભના દેવ છે. આ સાથે દરવાજા પર તાજા ફૂલોના હાર, આંબાના પાનના તોરણ, હળદર કુમકુમના ટીપા, લાલ અથવા પીળા કપડાનો બંધ અથવા નાળિયેર મોળીનો બંધ લગાવવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે આ વસ્તુઓ પ્રકૃતિ, ઉત્સવ અને સકારાત્મક ઉર્જાનું પ્રતિનિધિત્વ કરે છે, અને તે ઘરના વાતાવરણને પ્રસન્ન, આનંદમય અને ઉત્સાહથી ભરપૂર બનાવે છે. આ ઉપરાંત દરવાજા પર શુભ અને સુંદર લેટરિંગમાં નેમપ્લેટ લગાવવી પણ મહત્વપૂર્ણ છે, જેમાં પરિવારના નામ, મુખ્ય વ્યક્તિના નામ અને ઘરનું નામ સ્પષ્ટ અને શુભ રીતે દર્શાવવામાં આવે છે, કારણ કે તે ઘરની ઓળખ, આબરૂ, પ્રતિષ્ઠા અને સામાજિક સ્થિતિ દર્શાવે છે, અને તે લોકો માટે પણ આદર અને વિશ્વાસનું સકારાત્મક સંકેત છે. દરવાજાની નીચે લાલ રંગની રંગોળી અથવા લીંબુ મરચાનો તોરણ લગાવવો પણ અશુભ શક્તિઓને દૂર રાખવા માટેનો એક અતિપ્રાચીન અને અસરકારક ઉપાય છે, જે તમારા ઘરને સાત્વિક અને સુરક્ષિત બનાવે છે. સાતમી અને અત્યંત ગંભીર ભૂલ, જેના વિશે ઘણા લોકોને કોઈ જાણકારી નથી હોતી અને જેને ઘણીવાર બિલ્ડરો કે આર્કિટેક્ટ્સ પણ અવગણી જાય છે, તે છે મુખ્ય દરવાજા અને પાછળના દરવાજા અથવા બેક ડોર વચ્ચેનો સીધો, અવિરત સંબંધ. ઘણા ઘરોમાં, ખાસ કરીને શહેરી ફ્લેટ્સ અને આધુનિક ટાઉનશિપ્સમાં, બિલ્ડરો હવાની અવજવર અને પ્રકાશ માટે મુખ્ય દરવાજાની સીધી સામે એક સીધી લાઇનમાં પાછળનો દરવાજો અથવા બેક ડોર બનાવી દે છે, પણ વાસ્તુશાસ્ત્ર આ ડિઝાઇનને એક મોટી ભૂલ અને સ્થાપત્ય દોષ માને છે, કારણ કે જ્યારે આ બંને દરવાજા સીધી રેખામાં અને એકબીજાની સામે ખુલ્લા હોય છે, ત્યારે જે સકારાત્મક ઉર્જા મુખ્ય દ્વારથી ઘરમાં પ્રવેશે છે, તે પાછળના દ્વારથી સીધી અને અવિરતપણે બહાર નીકળી જાય છે અને ઘરમાં ટકી શકતી નથી, જેને વાસ્તુ ભાષામાં ઉર્જાનો ક્ષીણ પ્રવાહ, નસીબનું ઝડપી નિકાસ અથવા બ્રહ્મસ્થાનનો દોષ કહેવામાં આવે છે. આ સ્થિતિ ઘરમાં સમૃદ્ધિ, ધન, આરોગ્ય અને સંબંધોને ટકી રહેવા દેતી નથી, અને પરિણામે સતત નાણાકીય સમસ્યાઓ, વ્યવસાયમાં ઉતાર ચઢાવ, કુટુંબના સભ્યો વચ્ચે વધતું અંતર અને ક્યારેક તો અચાનક નુકસાન અથવા અકસ્માતો પણ જોવા મળી શકે છે. આ ભૂલને સુધારવા માટે સૌથી સરળ અને શાસ્ત્રીય ઉપાય એ છે કે મુખ્ય અને પાછળના દરવાજાની વચ્ચે કોઈ પણ પ્રકારનો અવરોધ, વિભાજક અથવા આડશ ઊભી કરવી, જેમ કે એક સુંદર, ભારે પડદો અથવા ફોલ્ડિંગ સ્ક્રીન, એક મોટો, ભારે ફર્નિચરનો ટુકડો જેમ કે અલમારી, કન્સોલ ટેબલ કે સોફા, અથવા તો ઘરની અંદર એક ઊંચો,
ગાઢો અને સ્વસ્થ છોડ જેમ કે મની પ્લાન્ટ, એરિકા પામ કે ફિકસ મૂકવો, જે ઉર્જાના પ્રવાહને ધીમો પાડે, તેને વાળીને ઘરની અંદર જ ફેરવે અને તેને સમગ્ર ઘરમાં ફેલાવવામાં સહાય કરે. આ ઉપરાંત જો જગ્યા હોય તો મુખ્ય દરવાજા અને પાછળના દરવાજાની વચ્ચે એક નાનું ફુવારો, પવનચક્ર અથવા સ્ફટિકનો દીવો પણ લગાવી શકાય, કારણ કે આ તત્વો ઉર્જાને પુનઃસંતુલિત કરે છે અને ઘરની હકારાત્મકતાને વધારે છે. આ એક એટલો સરળ, સસ્તો પણ શક્તિશાળી ઉપાય છે કે તેને અપનાવીને તમે તમારા ઘરની સમૃદ્ધિને સ્થિર કરી શકો છો, નાણાકીય પ્રવાહને સુધારી શકો છો અને કુટુંબના દરેક સભ્યના જીવનમાં સ્થિરતા, આનંદ અને સફળતા લાવી શકો છો. આ બધી ભૂલોને ઓળખીને, તેના મૂળ કારણોને સમજીને અને શાસ્ત્રીય ઉપાયોને શ્રદ્ધા, સ્વચ્છતા અને નિયમિતતા સાથે અપનાવીને તમે તમારા ઘરના મુખ્ય દરવાજાને માત્ર એક સામાન્ય પ્રવેશદ્વાર નહીં, પણ સકારાત્મક ઉર્જાના સ્ત્રોત, સમૃદ્ધિના દ્વાર અને શાંતિના કેન્દ્રમાં પરિવર્તિત કરી શકો છો. યાદ રાખો, આ દરવાજો કેવળ લાકડા અને કબજાનું બનેલું એક ભૌતિક સાધન નથી, તે તમારા સપનાનું પ્રવેશદ્વાર છે, તમારા પરિવારનું સુરક્ષા કવચ છે, તમારી પ્રતિષ્ઠાનું પ્રતીક છે અને તમારા ભાગ્યનો પાયો છે. જેમ આપણે આપણા શરીરના મુખને સ્વચ્છ, તંદુરસ્ત અને ઉર્જાવાન રાખીએ છીએ, તેમ આ ઘરના મુખને પણ સ્વચ્છ, તંદુરસ્ત અને ઉર્જાવાન રાખવું અત્યંત જરૂરી છે. વાસ્તુશાસ્ત્રના આ નિયમો અને ઉપાયો પેઢીઓથી ચાલી આવે છે અને તેમની અસરકારકતા લાખો લોકોએ અનુભવી છે. તેથી તેમને અંધશ્રદ્ધા કે કેવળ પરંપરા ન માનીને, તેમને આપણી સંસ્કૃતિ, આપણી શ્રદ્ધા અને આપણી બુદ્ધિનો અભિન્ન ભાગ માનીને શ્રદ્ધા, સ્વચ્છતા અને નિયમિતતા સાથે અપનાવો, કારણ કે આ દરવાજો જ ઘરનું મુખ છે અને તેના યોગ્ય સ્વરૂપમાં ફેરફાર કરીને તમે આખા જીવનની દિશા જ બદલી શકો છો અને તમારા ઘરમાં એવી સકારાત્મક ઉર્જા પ્રવાહિત કરી શકો છો, જે તમને, તમારા પરિવારને અને તમારી આવનારી પેઢીઓને સુખ, સમૃદ્ધિ અને શાંતિ આપે.